શહેરમાં લાંબા અંતરાલ બાદ સીકેપી ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રખ્યાત સયાજી વિહાર ક્લબ ખાતે 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ભારતના પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના હસ્તે કરવામાં આવ્યું હતું. ફૂડ લવર્સ માટે ખાસ આકર્ષણ બનેલા આ મહોત્સવમાં કુલ 32 સ્ટોલ, જેમાં 16 વેજ અને 16 નોનવેજ રાખવામાં આવ્યા છે. વિવિધ પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આયોજકોના જણાવ્યા મુજબ લાંબા સમય બાદ યોજાયેલા આ ફેસ્ટિવલને લઈને શહેરવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી 2 દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં પરિવારો હાજરી આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. દર વખતની જેમ આ વખતે પણ સીકેપી ફૂડ ફેસ્ટિવલમાં અમે ભાગ લીધો છે અને આ વખતે અમારી સ્પેશિયલ જે ડીશ છે બટર ચિકન એ છે, પછી ફિશ ફિંગર છે બોનલેસ, બીજું છે અમારું ઓથેન્ટિક જે અમે દમ બિરયાની બનાવીએ છીએ પ્રોન્સની એ છે, અને જે રેગ્યુલર જે અમારું રૂટીનમાં ચાલે છે મટનનું પાયા સૂપ છે, અને એની જોડે સોલ કઢી જે ઓથેન્ટિક જે છે ટેસ્ટ ઘરની બનાવેલી એ પણ બેસ્ટ છે. આવો અને ટ્રાય કર્યો. સ્ટોલ નંબર 9 પીજેસ કિચન. આજે સીકેપી ફૂડ ફેસ્ટિવલ છે. નમસ્કાર, મારું નામ અર્ચના અજીત સોનવણે છે. મારું આર્ચીઝ કિચન છે, એમાં મટન બિરયાની, ખીમા પાવ અને કોકમ તિવળ રાખેલું છે. ચિકન બિરયાની છે. કોકમ તિવળ એ કોકણનું એક ખાસ પેય છે. એમાં તમને કોકમનો આગળ આવે, પછી ગોળનો પાવડર આવે અને એ મિક્સ કરીને એક ઠંડુ પીણું બનાવવામાં આવે છે. તમારી ખાસ વાનગી કઈ છે? અમારું છે ખીમા પાવ. બહુ લોકોને ભાવે છે, ટેસ્ટ એમનો બહુ ગમે છે એ લોકોને, એટલે આ બહુ મારી ફેમસ ડિશ છે. મારું નામ અર્ચના અજીત સોનવણે. ને આ સીકેપી મંડળનું આ ફૂડ ફેસ્ટિવલ એ પણ નોન વેજીટેરિયન બહુ જ ખૂબ જ ફેમસ છે, અને સીકેપી બેંક પણ એમની 100 વર્ષ પૂરા થયા છે. બહુ ક્રેડિટેબલ છે કે આ કલ્ચર એમને જાળવી રાખ્યું છે, અને બહુ મહત્ત્વનું છે આપણા લોકો માટે સ્પેશિયલી કે કલ્ચર જાળવી રાખવું બહુ મહત્ત્વનું હોય તમારા ફેમિલીમાં, તમારા સમાજમાં, અને એ જ સીકેપી મંડળ કરી રહ્યું છે. અને આ ફૂડ ફેસ્ટિવલ બહુ જ ફેમસ છે. વડોદરામાંથી આજે મને ખાસા લોકોના ફોન આવે કે અમે ત્યાં જવાના છે. જરૂર નથી કે મહારાષ્ટ્રના લોકો આવે છે, બીજા બધા લોકો પણ અહીંયા આવે છે, એનો લાભ લે છે. તો આઈ થિંક હું તો બધાને અપીલ કરું છું, પ્લીઝ અહીંયા આવો. અને એટલું સરસ સીકેપી ફૂડ બહુ જ ફેમસ છે, અને મને પણ બહુ ગમે છે. મારા પણ ખાસા મિત્ર છે બધા સીકેપી, અને એમના ઘરે જમવા જાઓ તો મજા આવે કે જાતની વેરાયટીઝ બનાવે છે. તો બધા અહીંયા આવો, બધાને અપીલ કરું છું, અને મજા લો આ ફૂડ ફેસ્ટિવલ. તમારી ફેવરેટ વાનગી કઈ? મને ફિશ બહુ ગમે છે, અને સીકેપી લોકો ફિશ બહુ જબરદસ્ત બનાવે છે. એટલે એમની જે ફિશ હોય છે ક્લાસી હોય છે, અને દે આર એ વેરી ગુડ ઇટર. એકચ્યુઅલી એ લોકો બહુ સરસ જમે છે. સેટરડે, સન્ડે ઓર ફ્રાઈડે કે સેટરડે કે આ લોકો નોન વેજીટેરિયન રોજ ખાય છે એવું છે, મને ખબર છે. કે જેટલા મારા મિત્ર છે કે આજે શું ખાધું, કે ફિશ ખાધું, આજે શું ખાધું, મટન ખાધું. આજે મને લાગે છે, અને એ પણ વેજીટેરિયન બહુ સરસ બનાવે છે. એ પણ જે ફરાળું બનાવે છે દિવાળીમાં, ક્લાસી છે એ લોકો. તો દે આર આઈ થિંક મરાઠા સમાજમાં જોયું છે બધા જમાં, આઈ થિંક સીકેપી મંડળ એક સ્ટેપ આગળ છે એવું કહી શકો તમે. આજે તમે સીકેપીનું જે ફૂડ ફેસ્ટિવલનું ઓપનિંગ કર્યું, શું કહેશો? ફૂડ ફેસ્ટિવલનું ઓપનિંગ કર્યું, શું કહેશો? કોણ મહેમાન આવ્યા હતા, કોના દ્વારા? આજે અમારે ફૂડ ફેસ્ટિવલ કાલે તમને અમે બધા બોલાયેલા, અને 21 ને 22 તારીખનું આપણું ફૂડ ફેસ્ટિવલ છે, અને કિરણ મોરે સાહેબે આજે ઇનોગ્રેશન કર્યું છે. સુરતા પ્રધાન કાઉન્સિલર એ બી હાજર હતા, અને સરસ રીતે ઓપનિંગ થયું છે. અને અમને સ્ટોલવાળાનો બી રિસ્પોન્સ બહુ સરસ મળ્યો છે. આ વખતે બધા સ્ટોલ ફૂલ છે, તમે જોઈ શકો છો. બધું એમ્બિયન્સ બી પ્રધાન ડેકોરેટર્સે બહુ સરસ રીતે આપેલું છે, એટલે ઓલ આર હેપી. વડોદરા શહેરની જનતાને શું અપીલ કરીશ? વડોદરા શહેરી જનતાને એટલી જ અપીલ કરીશ કે આ સારામાં સારું ફૂડ ફેસ્ટિવલ છે, અને સીકેપી જે ડેલિકસીસ છે એ બહુ જ ફેમસ છે, તો તમે બધા આનો લાભ લો. ખાસ કઈ વાનગી અહીંયા તમને ગમે એવી? અને અહીં જે કિરણ મોરે કીધું એ જ કે ફિશ, અમારે ફિશ બહુ ફેમસ હોય છે, અને ફિશ મને બહુ જ ખાસ ગમે છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.